જામનગરમાં ધાડપાડુ લૂંટારૂ ટોળકી પોલીસના સકંજામાં આવી છે। કાલાવાડ તાલુકાના મછલીવાડ નજીકથી પોલીસે લૂંટારૂ ગેંગને દબોચી લીધી છે। 5 શખ્સને જીવલેણ ઘાતક હથિયારો સાથે પોલીસે દબોચ્યા। હથિયાર, લૂંટેલો મુદ્દામાલ, ધોકા, પાઇપ સહિતના 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો ઝડપાયેલા 5 લૂંટારુઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ। અગાઉ રાજકોટ અને જામનગરમાં ધાડના અનેક બનાવોને અંજામ આપી ચૂક્યા છે। દ્વારકામાં ખૂનની કોશિશ, લૂંટ સહિતની ગુનાઓ પણ તેમના વિરુદ્ધમાં નોંધાઈ ચૂક્યા છે। તો જામનગરમાં લૂંટારૂ ટોળકી પોલીસના સકંજામાં આવી છે। 5 આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ, દ્વારકા, જામનગરમાં અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે, ત્યારે આ 5ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। હથિયારો અને લૂંટેલો ધોકા, પાઇપ સહિતના જે મુદ્દામાલ છે, લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો જામનગરમાં ધાડપાડુ લૂંટારૂ ટોળકી પોલીસના સકંજામાં આવી છે। 5 શખ્સોને જીવલેણ ઘાતક હથિયારો સાથે પોલીસે દબોચ્યા। અગાઉ રાજકોટ, જામનગર અને દ્વારકામાં અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે। ધાડના બનાવ હોય, ખૂનની કોશિશ, લૂંટ સહિતના અનેક ગુનાઓ આ આરોપીઓ ઉપર નોંધાઈ ચૂક્યા છે, ત્યારે પોલીસે ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી છે।